ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઠંડીનો માહોલ ગાઢ બનતા ગરમ કપડાની વધી ખરીદી. ગીરમાં એક સાથે 11 સિંહ ટહેરતા નિહાળી પ્રવાસીઓ થયા અભિભૂત. બે આખલાની લડાઈમાં વધુ એક યુવાને ગુમાવ્યો જીવ. અને સગીરાના અપહરણ કેસમાં ફરાર
જામનગર પંથકમાંથી ઝડપાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઠંડીનો માહોલ ગાઢ બનતા ગરમ કપડાની ખરીદીમાં વધારો થયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી તેમજ ગાઢ ધુમ્મસ અને સાંજે શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેને લઈને ગરમ કપડાની દુકાનોમાં ગ્રાહકોની અવરજવર વધી ગઈ છે. આ વર્ષે ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ બંને સેગમેન્ટમાં જેકેટ અને હુડીની વધુ માંગ જોવા મળી રહી છે. સ્ટાઇલિશ, કોમ્પેક્ટ અને દરેક વય જૂથને સૂટ થાય એવી ડિઝાઇનના કારણે યુવાનોમાં જેકેટનો ખાસ ક્રેઝ છે, જ્યારે સોફ્ટ અને ગરમી આપતી હુડી મહિલાઓમાં વધુ લોકપ્રિય બની છે. ગરમ કપડાના વેપારીએ જણાવ્યું હતું કે ઠંડી વધતા લોકો સામાન્ય રીતે ₹500 થી લઈને 1800 સુધીના જેકેટ હુડીની ખરીદી કરી રહ્યા છે, જેમાં બ્રાઉન, બ્લેક, વ્હાઇટ સહિતના કલર, અવનવી પેટર્નની માંગ વધારે છે. તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ રાખવામાં આવી રહ્યા છે, જેને કારણે ખરીદી વધુ થઈ રહી છે. હજુ જેમ જેમ ઠંડીનો ચમકારો વધતો જશે તેમ તેમ ગરમ કપડાની ખરીદીમાં પણ વધારો થશે. મારું નામ અરશદ છે, હું વંથલીનો રહેવાસી છું અને અમે અહીંયા જુનાગઢ આઝાદ ચોક ખાતે આવ્યા છીએ પોતાલા માર્કેટમાં. એની બહુ સરસ બધી આઈટમ આવે છે. છેલ્લા 5-7 વર્ષથી અમે ખરીદી કરીએ છીએ અને બધી રેટ પણ વ્યાજબી ભાવ જ છે. કોટની ખરીદી કરેલી છે, બધું છે, કોટ, ટોપી, स्वेटर બધું બહુ સરસ જ છે. मेरा नाम नीमत सिंह है, मैं मनाली से बिलोंग करता हूँ. हर विंटर सर्दी में यहाँ आ जाता हूँ और बढ़िया से बढ़िया 100 की 2 तक जैकेट बेचता हूँ. सबसे बढ़िया से बड़ी क्वालिटी 1500 से लेके 2200 तक है और सबसे वैरायटी अच्छा क्वालिटी सब वैरायटी. अपना गुजराती भाई बहन जितना भी हो इस मार्केट में आके शॉपिंग करके चले जाता हूँ. कितने साल से आ रहे हो आप? काफ़ी बरसों से आता हूँ, काफ़ी साल से आता हूँ. कोट हमारे पास सब वैरायटी मिलेगा, जो मर्जी आप बोले, कलर जो मर्जी, वैरायटी जो मर्जी, अच्छे से लेके पूरे नीचे तक मिलते हैं. बस ग्राहक काफ़ी ग्राहक आते हैं. संडे और मंडे में तो बहुत काफ़ी ग्राहक आ जाते हैं यहाँ पे. काफ़ी अच्छा शॉपिंग करते हैं, सब भाई बहन मिलजुल के लेते हैं. अच्छे से अच्छे वैरायटी मिलती है, बच्चों से लेकर बड़े तक मिल जाते हैं. વાંઝાવાડમાં તૂટેલી પાઇપલાઇનો રિપેર કર્યા વિના રોડનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. શહેરમાં સેજની ટાંકી નજીક આવેલા વાંઝાવાડ શાક માર્કેટ મેઇન રોડ વિસ્તારમાં સીસી રોડના કામમાં લાલિયાવાડી સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. 25 નવેમ્બરના સવારે રોડ બનાવતી ટીમ સાઇટ પર આવી પહોંચતા રહીશોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનો ખૂબ જ જૂની અને જર્જરિત છે, જેમાં અનેક જગ્યાએ લીકેજ છે. વળી ગટર લાઇનના ચેમ્બર સાથેના કનેક્શનનું કામ પણ અધૂરું છે. સીસી રોડ માટે જેસીબી દ્વારા કરાયેલા ખોદકામમાં અનેક મકાનોની ડ્રેનેજ અને પાણીની લાઇનો તૂટી જવા પામી છે. તંત્ર દ્વારા આ નુકસાની રિપેર કર્યા વિના જ નવો રોડ બનાવી દેવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી પહેલા તંત્ર ગટર અને પાણીની લાઇનોનું અધૂરું કામ અને રિપેરિંગ પૂર્ણ કરે અને ત્યારબાદ જ રોડનું કામ આગળ વધારે એવી માંગ કરી હતી. અહીંયા વાંઝાવાડ વિસ્તારમાં બધું ખોદીને વયા જાય છે. આમાં રસ્તામાં હલાતું નથી, છોકરાઓ સ્કૂલે જઈ નથી શકતા. આમાં 2-3 વાર તો અમે પડ્યા તોય આ રસ્તાનો ઘડીકમાં વારો નથી આવતો, નથી પાણી આવતું. પાણી 15 દી થયા નથી આવતું. આ લાઈનમાં 2 મહિનાથી આ ખોદકામ ચાલુ છે અને આ ઘડીકમાં આરો નથી આવતા. જ્યારે મત જોતા હોય ત્યારે હાથ જોડતા બધા આવે છે અને આ રસ્તાનું ઘડીકમાં આરો નથી આવતો. તો અમારે આમાં હાલવું કેમ, ચાલવું કેમ, અહીં શાક લેવા નીકળવું કેમ? આ શાકવાળાને બિચારાને બધાને તકલીફ પડે છે. છોકરાઓને અહીંયા મૂકવા જવામાં આટલી તકલીફ પડે છે. તો અમને વારંવાર ઘરાકીમાં તકલીફ થાય છે. સામે કચરો છે, કચરાનો કોઈ ઉપાય કરતા નથી. વારંવાર વોટ લઈ જાય છે, પણ વોટ સામે કોઈ કામ કરતું નથી. રસ્તા વારંવાર ખોદી નાખે છે અને જ્યારે કામગીરી કરવાનો વારો આવે છે ત્યારે કોઈ કામગીરી કરતા નથી. ગટરના બાને રસ્તાઓ વારંવાર ખોદી નાખે છે અને ચોમાસું આવે છે એટલે એમ કહે છે કે કામ નથી કરવું. અને 4-5 મહિના સુધી અવિનવી હાલત રહી છે અને ગ્રાહકો કોઈ આવતા નથી. ઓછામાં ઓછા 4 થી 5 મહિનાથી તકલીફ છે. ખાડા એટલા છે, વૃદ્ધો અને બાળકો સ્કૂલે જવા માટે જતા હોય છે તો ચાલી નથી શકતા. વૃદ્ધો મંદિરે જવું હોય તો બહાર નીકળી નથી શકતા અને ગટરના એવા પ્રોબ્લેમ એટલા રહે છે કે રોગચાળો પણ એટલો ફાટી નીકળે. અને દુકાનની સામે જ કચરો છે, એનો કોઈ કેટલા વર્ષોથી આને હાલત છે ને કોઈ એનો ઈલાજ જ કરતા નથી.
મારી પાણીની ફરિયાદ એ છે કે બીજી વખત મેં આ લાઈન મારા જાતે જોડાવી છે. હવે આ રોડ બની જાય પછી પાછી મારે લાઈન જોડાવાની, એ મારા પૈસાથી બધી જોડાવાની. મારે કોઈ ઘરમાં કામ કરવા એવું છે નહીં, હું ખુદ એકલી છું. અને રોડ બની જાય પછી પાછી લાઈન કઈ રીતે અમે જોડાવી શકશું? તો મજૂરના પૈસા દેવાના, અમારા પૈસાથી લાઈન જોડાવાની. તકલીફ 10 દિવસથી પાણી નથી આવ્યું. આજુબાજુ વાળાને પાણી કેટલું અમારે માગવું? દરરોજ તો કોઈ પાણી દેવાના નથી, તો અમને અમારી લાઈન જોડાવી દો બસ પાણીની. અમારે 7 દિવસથી અહીંયા પાણી આવ્યું નથી. રોડ ખોદી ગયા બધા, કોઈ ફોન ઉપાડવા તૈયાર થતા નથી. અહીંયા બહુ હેરાન ગતિ, હાલવાની તકલીફ, જવાની તકલીફ, બધી ધંધા બંધ થઈ ગયા છે અમારા. પાણી વગરના છીએ અમે. આજુબાજુ વાળા કેટલા દી ભરવા દઈએ અમને? રોડની તકલીફ તો ઘણા ટાઈમથી છે. ખોદી કાઢીને વયા ગયા છે, આવ્યા નથી પાછા. અમને પેલા કનેક્શન આપી દો, પાણી આવવા દો, પછી બધું રોડ બનાવો. અહીંયા આટલા ટાઈમથી કચરામાં કોઈ ધ્યાન દેતું નથી. કચરા ભરવાનું કહીએ છે તો કોઈ સમજ નથી પડતી, ને ધ્યાન નથી દેતું. કોઈ નાના બાળકો કે વૃદ્ધો કોઈ નીકળી નથી શકતું, એટલી ગંદકી હોય છે. કોઈ કચરા ટાઈમસર ઉપાડવાય નથી આવતા. રોડ ઉપર કચરા હોય છે એટલા. 2-3 મહિનાથી આમને ખોદીને વયા ગયા છે. એટલું ખોદીને વયા જાય છે, પણ પાછા ધ્યાન નથી આપતું કોઈ. અહીંયા પાણી નથી આવતું, હાલવા ચાલવામાં અમે તો વાંધો ન આવે, બાળકો વૃદ્ધો ન ચાડી શકે. આમાં કેટલા માણસો પબ્લિક પડી ગઈ છે આમાં, બાળકો વૃદ્ધો. હવે પાણીનું વહેલું કરાવો, બધા પાણીથી હેરાન છીએ અત્યારે. ને રસ્તા જલ્દી વહેલા કરાવો, જે કામ કરો ને બધું કચરાની ગંદકી વહેલી ઉપાડાવો. અહીંયા વાંજિયાળમાં છેલ્લા 8 વર્ષથી રહીએ છીએ. છેલ્લા 1 વર્ષથી અહીંયા પાઇપલાઇન માટે રોડ ખોદવામાં આવેલ છે. જ્યારે ચોમાસું આવ્યું ત્યારે પણ રોડ ખોદેલો હતો અને હાલવા ચાલવામાં બહુ તકલીફ રહેતી હતી. અત્યારે જ્યારે આ રોડ બનાવવા માટે પહેલાં જે રોડ ખોદવાનો રોડની હાઈટ કરવા માટે ખોદવામાં આવેલો હતો, ત્યારે પાણીની પાઇપલાઇન આ લોકો દ્વારા તોડવામાં આવેલ છે. અત્યારે જે રોડ બનાવે છે હજી પાણીની પાઇપલાઇન બનાવવામાં આવેલ નથી. પાણી અમારે છેલ્લા 1 અઠવાડિયાથી આવેલ નથી. પાણીની પાઇપલાઇન તૂટેલી છે છતાં આ લોકો રોડ બનાવે છે. પછી અત્યારે રોડ બની જશે પછી પાછી પાણીની પાઇપલાઇન તોડવા માટે પાછો રોડ ખોદશે. અમારે વાંજાવરના રસ્તા 6 મહિના ખોદાયેલા છે, કાંઈ નથી. આ પાણીની પાઇપલાઇન તૂટી ગયું છે. આ 15 દિવસથી આ બાજુ સાઈડમાં પાણી નથી આવતું, નથી આ બાજુ આવતું. તો આમાં ગઈઢા બિચારા પડે છે, એનું કરવું કોણ લઈ જાય? અહીંયા નગરપાલિકા આવશે ઓફિસમાંથી બેવા, બધા મેરું ચૂંટાઈ ગયા છે. જેટલા ચૂંટાઈ મેર વયા ગયા છે, એ બધાને ઘર ભરાઈ ગયા છે. ભાઈ ગટરો ભરાઈ જાય છે, આ લાઈન તૂટી ગઈ છે. આજે 15 દિવસ કોઈને પાણી નથી આવતું, તો આવે છે મહાનગરપાલિકા જોવા? મેર આવે છે? કોઈ પણ આવે છે એરિયામાં જોવા? આવે જ કોઈ જોવા? અમે બોલીએ ખોદીને બધા વયા જાય છે. આ એરિયામાં આ ડોહો પડે છે. કેમ આ ડોહો હાલી નથી શકતો? જો આ ડોહો લાકડી લઈને જાય છે. આવશે કોઈ પૈસા દે ગાડી વાળા? આ કે છે કે 5 કરોડની ગ્રાન્ટ ફાટી, આટલા કરોડની ગ્રાન્ટ ફાટી, તો ગ્રાન્ટ જાય છે ક્યાં? ગીરમાં એક સાથે 11 સિંહ ટહેલતા નિહાળી પ્રવાસીઓ અભિભૂત થયા હતા. ગીર જંગલમાંથી એક અદ્ભુત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે 1 કે 2 સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ત્યારે એક સાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર સાવજોનું સામ્રાજ્ય સાબિત કર્યું છે. ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવ અને શક્તિશાળી વર્તનને કારણે ડાલામથા સાવજ તરીકે ઓળખવામાં આવે છે. સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ ગીરમાં સિંહોના મોટા પરિવારો પણ જોવા મળે છે. તાજેતરમાં જોવા મળેલું 11 સિંહોનું આ જૂથ આ વાતનો જ પુરાવો છે. અહીંના સિંહોની ડણક આખા જંગલને ગજવે છે, જે પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે. સિંહનું ગર્જન માત્ર શક્તિનું પ્રતીક નથી, પણ ગીરના શાંત જંગલના ધબકારા પણ છે. જૂનાગઢમાં હિલદારી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ફન ઓ મેન્યા કાર્યક્રમ યોજાયો હતો. ગિરનાર સ્થિત ભવનાથ પાર્કિંગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી સાથે 7 શાળાના વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષકોમાં એન્ટી લિટરિંગ તથા સોર્સ પર કચરા વિભાજન અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ રંગબેરંગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ડાન્સ કાર્યક્રમ, સ્ટોલ સ્પર્ધા, ગેમ્સ તેમજ DIY એક્ટિવિટીઝનો સમાવેશ કરાયો હતો,
જેમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને તેમના દ્વારા બનાવેલી વેસ્ટ ટુ બેસ્ટ કૃતિઓ ખાસ આકર્ષણ રૂપ બની હતી. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ તથા શાળાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કમિશનર તેજસ પરમારે માય જુનાગઢ માય પ્રાઇડ અભિયાનને આગળ ધપાવવાની સાથે નાગરિકોમાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે જવાબદાર વર્તન વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અત્રે ઉપસ્થિત હિલદારી ગ્રુપના નીરજ ગુપ્તાજી, એમની સમગ્ર ટીમ, અમારા મહાનગરપાલિકામાંથી આવેલા રાજુભાઈ અને જે અલગ અલગ સંસ્થાઓ અને શાળાઓમાંથી ટીચર્સ, એમના સ્ટુડન્ટ્સ અને એમના વાલી જે અહીંયા આવ્યા છે, સૌપ્રથમ તો હું સમગ્ર ટીમ હિલદારી અને આપ સૌને અભિનંદન આપીશ કે આવો સરસ મજાનો, ભલે નાનકડો પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આપણે ભવનાથની તળેટીમાં આજે યોજ્યો છે. જે સબ્જેક્ટ જે છે ક્લીનલીનેસ, એ આપણા જીવન સાથે આમ ડેઇલી બેસિસ ઉપર સંકળાયેલી વસ્તુ છે. ડેઇલી લાઈફમાં તો સ્કૂલમાંથી તમે કદાચ શિક્ષણ આપતા જ હશો કે આપણે પોતાના શરીરને કેવી રીતે સ્વચ્છ રાખવું જોઈએ, આપણા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખવું જોઈએ, અને આપણે બધાને ખબર છે કે સ્વચ્છતા માટે શું કરવું જોઈએ. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા શરૂ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો હતો. સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અવારનવાર વન્યજીવોના આટાફેરાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની ઘટના બની ચૂકી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक ज नाम જય ભવાની જ્વેલર્સ तहेवार व्यवहार બંગડી વીટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બે આખલાની લડાઈમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો હતો. કેશોદમાં બે આખલા ઝઘડતા માથે પડતા ગંભીર ઈજા થવાથી બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રહેતા સોયબભાઈ ગફારભાઈ મહેડા નામના યુવાન ગઈકાલે રાત્રે કેશોદના લીમડા ચોક વિસ્તારમાંથી મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે લીમડા ચોકમાં બે આખલા ઝઘડતા હતા. બંને આખલા ઝઘડતા યુવાન ઉપર પડતા શરીરે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેશોદમાં નગરપાલિકા તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ ગયું છે, જેના કારણે એક યુવાનને જીવ ગુમાવવો પડ્યો છે. બે આખલાની લડાઈમાં યુવાનના થયેલા મૃત્યુના બનાવ અંગે પોલીસે હનીફભાઈ ગફારભાઈ મહેડાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ લીમડા ચોકમાં બે કુટિયા બાંધતા આ ભાઈને નીકળવાના અને કુટી આવ્યા એની ઉપર આવી ગયા હતા. એ ભાઈનું મૃત્યુ થયું, ગાડી ઉપર પડી ગયો એટલે આ ભાઈ દબાઈ ગયો, એની માટે બેસી ગયો કુટીઓ. એને તાત્કાલિક સારવાર રિક્ષામાં લઈ ગયા, મૃત જાહેર કર્યો ડૉક્ટરે. એ રીતના પછી આ મજા આવ્યા. ને આ બીજી ઘટના મેં જોઈ. આની પહેલાં એક રોડ ઉપર ગયો પીપળિયા હનુમાન જતીની મંદિરે એ મહેતાભાઈ ગુજરી ગયા ત્યારે આ ખુટિયાના ત્રાસના હિસાબે થયું હતું. તો અવારનવાર આવું થાય છે. નગરપાલિકા આમાં કોઈ સૂચના લઈ નહીં તો આના પગલાં લઈ તાત્કાલિક આનો અમલ કરે, ઢોરને પૂરે. કેશોદ ખાતે એક દુઃખદ બનાવ બન્યો રખડતા પશુઓના ત્રાસથી. કેશોદમાં અગાઉના વર્ષોમાં પણ 3-4 મૃત્યુ થયા અને આજે પણ 30-32 વર્ષની ઉંમરના એક યુવાનને કુટિયાના ઢીકથી એનું મૃત્યુ નીપજ્યું છે. આજે કેશોદ હોસ્પિટલ ખાતે પણ હું અહીંયા ઉપસ્થિત થયો છું. એના પરિવારજનો અને એમના ઘણા બધા લોકો મિત્રોને મળ્યો. પાલિકાએ સ્પષ્ટ કરવું જોઈએ કે કેશોદમાં ખૂટિયાના ત્રાસથી 50 કે 500 લોકો મરશે પછી જ અમે આની વ્યવસ્થા કરશું. એક આંકડો પાલિકા તાત્કાલિક ધોરણે જાહેર કરે કે અમે આટલા માણસો મરશે ત્યાં સુધી અમે આ રખડતા પશુઓને એકત્રિત નહીં કરીએ. નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન પણ નથી કરતા. આ ચીફ ઓફિસરની ઉપર એક પોલીસ ફરિયાદ આ પરિવારે ગુનો દાખલ કરવો જોઈએ અને જરૂર પડે તો નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે PILનો હુકમ છે 2017નો એને ટાંકી અને અદાલતમાં પણ જવું જોઈએ અને આ મૃતક પરિવારને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને હવે પછી કેશોદમાં કોઈનું મૃત્યુ ના થાય એવી હું પાલિકાને વિનંતી કરું છું. અને આગળ સમય આવતા આની મુવમેન્ટ કેશોદ કોંગ્રેસ દ્વારા એક કરવી પડશે તો એ પણ અમે રોડ ઉપર ઉતરી અને આ અંગે જન આંદોલન પણ કરશું અને લોકોને સાથે રાખશું. કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત રિટાયર્ડ કર્મચારી યુનિયન દ્વારા આવેદન અપાયું હતું. દેશભરના 78 લાખ જેટલા EPF 95 આધારિત પેન્શન યોજનામાં સામેલ પેન્શન ધારકોને વર્ષોથી ક્ષુલ્લક રકમનું પેન્શન મળે છે. વર્ષોથી મધુર સોશિયલ ગ્રુપના સહયોગથી કચ્છ કાઠિયાવાડ ગુજરાત EPF પેન્શનર યુનિયન દ્વારા ST સહિતના નિગમો અને તમામ EPF 95 આધારિત પેન્શન સાથે જોડાયેલા 78 લાખ કર્મચારીઓને પૂરતું પેન્શન આપવાની સ્થાનિક તંત્રથી લઈ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી.
સરકારે આ મુદ્દો સૈદ્ધાંતિક રીતે સ્વીકારી પૂરતું પેન્શન આપવાની હિમાયત કરી હતી, પરંતુ અધિકારીઓ આ મુદ્દે દુર્લક્ષ્ય સેવી અત્યારે લાખો કર્મચારીઓ એક પછી એક વયના કારણે રામ શરણ થતા રહે છે, પરંતુ કોઈ નિર્ણય લેવાતો નથી. ત્યારે હવે વર્ષોથી હક માટે ઝઝૂમી રહેલા પેન્શનરોની ધીરજ ખૂટી ગઈ છે અને બુધવારે કચ્છ કાઠિયાવાડ ગુજરાતના નેજા હેઠળ જૂનાગઢ ભવિષ્ય નિધિ કચેરીએ ધરણા કરી વડાપ્રધાનને અવાજ પહોંચાડવા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પેન્શનરોના વેતન વધારો કરવાનો નિર્ણય નહીં લેવાય તો દેશભરના પેન્શનરો સામૂહિક આંદોલન કરશે તેમ ચીમકી ઉચ્ચારી હતી. હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જૂનાગઢ. આજ રોજ સવારે 11:30 કલાકે EPS 95 આધારિત મોટા ભાગના નિવૃત્ત કર્મચારીઓ ભવિષ્ય નિધિ કચેરી ખાતે હાજર રહી અને ધરણામાં બેઠા અને ત્યારબાદ એક આવેદનપત્ર આસિસ્ટન્ટ કમિશનર શ્રી જૂનાગઢને સુપ્રત કરાયું. તેમના માધ્યમથી આ આવેદનપત્ર, જેમાં અમારી લાગણી અને માગણી છે 7500 રૂપિયા પેન્શનની મિનિમમ, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા મનસુખભાઈ માંડવીયા શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને પહોંચાડશે. આમ તો અમે 10 વર્ષથી આ જુદા જુદા પ્રયાસો કરી અને અમે લડત ચલાવી રહ્યા છીએ, પણ આજે અમને એવો વિચાર આવ્યો કે કુદરત ખરેખર અમારાથી ખફા છે, એટલે ના છૂટકે આજે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી કે હિન્દુ ભાઈઓ જેટલા પણ છે તે ગાયત્રી મંત્રનો જાપ કરે અને મુસ્લિમો છે એ દરુદે પાકની તસબીહ કરી અને ટૂંકમાં એ તસબીહ કરે, એટલે કદાચ કુદરત અમારા આટલી હાજરીમાં એમ કે એકાદો તો કોઈ પવિત્ર માણસ હશે ને કદાચ પવિત્ર માણસને અદા પસંદ આવી જાય અને કદાચ અમારું જે માગણી અને લાગણી છે એ કદાચ અમારે પેન્શન નવું મિનિમમ મળતું થઈ જાય. એટલા માટે નવતર પ્રેરણા ભાગે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી અને કુદરતને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. હવે આશા છે કે કુદરત અમને કદાચ ન્યાય આપશે અને અમારા પર રાજી થઈ અને અમારું જે પેન્શન છે મિનિમમ એ અમને કદાચ મળતું થાય, કેમ કે છેલ્લી ટૂંકમાં વૃદ્ધ દંપતી છે એ આજની મોંઘવારીમાં સૌમાનભેર જીવી શકે. જય હિન્દ. સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીને જામનગર પંથકમાંથી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામનો હિરેન બનાભાઈ સોલંકી નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગુનો નોંધાયા બાદ શખ્સ નાસી ગયો હતો. દરમિયાન આરોપી હિરેન સોલંકી જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે હોવાની બાતમી મળતા પીઆઈ જે પટેલે PSI MR ઝાલાની ટીમને રવાના કરી હતી. તપાસમાં આરોપી નિકાવા ગામેથી મળી આવતા તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીમાં નાફેડ દ્વારા કરાતી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ધોરાજીમાં જામકંડોળા રોડ પર આવેલ વેરહાઉસ પરના અધિકારી દ્વારા 5 ટ્રક મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવી હતી. ખેડૂતો, અગ્રણીઓ, આગેવાનોમાં ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો, જેના ઘેરા પડઘા પડ્યા હતા અને ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે તે બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કેન્દ્રો ખુલ્લા છે, ફક્ત ધોરાજીનું કેન્દ્ર ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ગ્રેડર એજન્સીના અધિકારી છે તેમની મનમાની ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનું કારસ્તાન કરી રહી છે. ખરીદી કેન્દ્ર ઉપરથી જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે સારી ક્વોલિટીની ખરીદી કરવામાં આવે છે, પણ વેર હાઉસમાં ગોડાઉનમાં જાય છે ત્યાં આ મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવે છે. જ્યારે વેર હાઉસ અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે તેનું કારણ અમે નથી. અહીં મગફળીની ગાડીઓ અહીં ઉતરી રહી છે અને વાત રહી ખેડૂતોની મગફળીની, તો જે ગ્રેડ અને નિયમ મુજબ રિજેક્ટ થતી હોય છે અને પૈસા પડાવવાની વાત, તો અમારે ખેડૂતો સાથે કોઈ વ્યવહાર નથી. અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા. અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા. પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું. પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે. આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી. ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય એ કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી. અમારી સરકારને વિનંતી છે
કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે એના પૈસા અમને આપી દે એવી અમારી સરકારને વિનંતી છે. આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે, ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે. આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે, સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે, કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારે સાહેબ ખેડૂતની યારે કંઈ લેવા દેવા નથી, તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કંઈ લેવા દેવા નથી. અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી. પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે. કદાચ 4%નું ડેમેજ 8% હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી. અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે કામકાજ. કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે, ખેડૂતો પર આક્ષેપ કરી રહ્યા કે ખેડૂતોને હેરાન કરવામાં. અરે એ તો ટ્રાન્સપોર્ટરના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂગતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય, ત્યાં જગ્યાનો અભાવ હોય. બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પાટણવાવ ગામમાં બસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન રોડ પર મોડી રાત્રે દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધોરાજી તાલુકાના પાટણવાવમાં આવેલ ઓસમ ડુંગર ઉપર દીપડા અને અન્ય જીવજંતુ તેમજ પ્રાણીઓનું રહેણાંક છે, પરંતુ મોડી રાત્રે પાટણવાવ ગામમાં દીપડો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ મામલે ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ જણાવ્યું હતું કે અમને પણ માહિતી મળી છે અને અમે તપાસ કરી યોગ્ય કામગીરી કરીશું. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઠંડીનો માહોલ ગાઢ બનતા ગરમ કપડાની વધી ખરીદી. ગીરમાં એક સાથે 11 સિંહ ટહેલતા નિહાળી પ્રવાસીઓ થયા અભિભૂત. બે આખલાની લડાઈમાં વધુ એક યુવાને ગુમાવ્યો જીવ. અને સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપી જામનગર પંથકમાંથી ઝડપાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.